લાવ આપી દો મને. ચાલો પી લે. હા ચાલ પી લે, ઠંડુ જ છે, પીવાય એવું જ છે, પી લે ચાલ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે તો રૂહી મેડમને રજા છે એટલે મેડમ તો શાંતિથી ઉઠ્યા છે અને હું પણ આજે તો લેટ ઉઠેલી છું કેમ કે નાસ્તો બનાવવાનો નહીં હતો, રૂહીને રેડી કરવાની નહીં હતી, એટલે હવે મેડમ કરી રહ્યા છે મોર્નિંગ નાસ્તો અને મેં આ બાજુ કિચનમાં ટિફિન બનાવવા માટે આવી ગઈ છું. તો આજે બની રહ્યું છે મસ્ત મસાલેદાર ગુવારસિંગનું શાક. રૂહી મેડમને નવરાત્રિ છે એટલે 2 દિવસની રજા આપી છે, એટલે મારે 2 દિવસ થોડી શાંતિથી ઉઠાઈને કામ બધું શાંતિથી થાય. બાકી તો મેડમને ચાલુ હોય, મેડમના ડેડીને ચાલુ હોય તો બરાબર સવારે તો લફરેટ થઈ જાય છે ને બરાબર ગભરામણ થઈ જાય છે કેમ કે થોડો બી ટાઈમ ચૂકી ગયા એટલે બંનેનો ટાઈમ અટવાઈ જાય. કાલે તો ભીંડું ખાધું. હા કાલે ખાધેલું ને ભીંડું. રોજ રોજ થોડી ભીંડું ખાવાનું હોય, રોજ આ બી ખાવું પડે. આમાં બી કેટલું બધું હોય ખબર. એ ખાશે ને તો તું સ્ટ્રોંગ રૂહી બની જશે. પછી તો રૂહી બાવાને બી મારશે તું. હા સ્ટ્રોંગ બની જાય ને, બાવાને બી મારે. પછી તો કયા બાવાને? બાર બાવા આવે છે. કયા બાર બાવા આવે છે? એને બી પછી મારે. પછી છે ને બહુ બધી તાકાત આવી જાય. પછી તો તું તનુભાઈ ને પિયુભાઈ કરતા બી સ્ટ્રોંગ બની જશે. પિયુભાઈ તનુભાઈ શું ખાય? તનુભાઈ તો ખાય જ નહીં ને. તનુભાઈ તો ખાલી બટાકું ને ભીંડું જ ખાય. મારું તો બધું ખાય કે. હા ચાલ નથી ખાવ. મને શું કર આપને? મેં ખવડાવું? હા સારું. આવી જાય અહીંયા બેસી જા. ચા લો. ભાવ્યું ને? હા બધું ખાવાનું હા ને. મેડમને જમીને પછી દહીં યાદ આવી ગયું છે. રૂહીને દહીં પણ બહુ જ ભાવે છે ગાઈસ. આખું હું શું કહેવાય કપ ખાઈ જાય. મારે છુપાડીને ફ્રીજમાં રાખવું. ખાઈ લે. હા ચાલો ત્યારે બપોર થઈ ગઈ છે. આ બાજુ રૂહી મેડમ કલર કામ કરી રહી છે અને હું બેસી ગઈ છું જમવા માટે. ગુવારસિંગની શાક છે, સાથે આજે તો ઘઉંની રોટલી છે ને જુવારની રોટલી બનાવી છે. ના હું તો ખાવા બેસવાની ભૂખ લાગી મમ્માને. હા તું કલર કરી દે, મેં ખાઈ લઉં. હા ઓકે. અચ્છા ચાલો હવે સુઈ જાઓ. આ બલૂન મૂકી દે. ચાલ સુઈ જા. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ચાલો ત્યારે રૂહી મેડમ પણ મસ્ત સૂઈ ગયા છે તો હું પણ થોડી વાર આરામ કરી લઉં. મળીએ ગાઈસ થોડી વારમાં. તો ગાઈસ વાગી ગયા છે સાંજના 4 અને આપણા રૂહી મેડમ ઉઠી ગયા છે અને ચંદ્રકાંત એના માટે આ રમકડા મંગાવ્યા હતા તો મેડમ જોઈને ખુશ થઈ ગઈ છે. ઉઠીને તરત રમવા જ લાગી ગઈ છે. તો જે આંગળીમાં નહીં વાગે, આંગળી દૂર રાખ. આ આંગળી દૂર રાખો. આ આંગળી કાપો કાપો કાપો. હાથથી અલગ કરી દો. હવે ગ્રેપ્સ. આમાં મૂકવાનું.
આ શું છે? ઓરેન્જ. તું ખાધેલું ને? હા, આપણે ખાધેલું ને. હા. આ તો ફૂટ નીકળ્યો. હા, બહુ સરસ. ખાધેલું ને? તારા તલે કાપેલું ને? હા. કપડા ક્યાં મૂકે છે? ટોપલીમાં, કપડા ધોવાની ટોપલીમાં કઈ છે? આને શું કરવાનું? તારી માટે ડડોએ મંગાવ્યું. ચીકુ છે. અહીંયા લઈ આવ, અહીંયા લઈ આવ. ચીકુ છે. આ શું છે? જો ખોલો. હા? હા, કરું. ખોલો. હા? આ આ બી ખોલ. હા. જો આ બુક છે કે? આ બુક? શીકુ, બુક વાળું શીકુ. આ શું છે? જો બીજું બી છે, બહુ બધું છે. જો લાયન. Lion. લાયન. આ શું છે? ચિત્તા. પાંડા. હજુ બીજું બી છે. જો હજુ અહીંયા બર્ડ છે. એ પીકોક. 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 આનો બેબી છે નાનું. નાનું છે. આ કોણ છે? જો અહીંયા બીજા જો હેપી, સેડ છે ને. કેવું છે? મસ્ત છે. ગમ્યું તને? હા. ડેડી આજે બે ગિફ્ટ લાવ્યા તારી માટે. આ એક અને આ બીજું. થેન્ક યુ કીધું તે ડેડુને? તો કહી દે. થેન્ક યુ. તો ગાઈસ વાગી ગયા છે સાંજના 6 અને મેડમે જીદ કરી છે કે મમ્મા આટો મારવા લઈ જાઓ. ક્યાં ઘરે? હા. શું લાવ્યા? એને શું કહેવાય? પપ્પા તું લાઈક છે? ડોબરે ને બતાવ ને ખોલીને. આ જો હવે શું કરવું? ફોડવાનું હોય ને. ભૂલી ગઈ તું? હા. ઉભી રહે. છે. ચલો બાર. અહીંયા આવી જા. અહીંયા બહાર આવી જા. બહાર તો અહીંયા મૂકી દો ને લઈ લેજે એક. હા. હા. એ તો ફૂટી ગયું દીકરા. એ ફૂટી ગયું. હવે એ નહીં ફૂટે. બીજું લઈ લો. ઉભી રહે. અહીંયા ઉપર મૂક્યા. ના તું ફોડ. એ પડી ગયું. પડી ગયું. અહીંયાથી જ લઈ લેજો. તો ચા. ચાલ દીકુ તું રમ્યા કર. મારે કામ છે. હા. તો હું આવી ગઈ છું કિચનમાં. આજે તો મકાઈના ભજીયા બને છે ગાઈસ. ઘણા ટાઈમ પછી મકાઈના ભજીયા બને છે. ભાભીએ શીખવાડ્યા હતા તો બહુ ભાવેલા. તો પછી પાછા આજે બને છે. લીલી ધાણાની ચટણી અને લાલ ચટણી સાથે ગરમા ગરમ ભજીયા બનીને રેડી થઈ ગયા છે. તો ફટાફટ બધા ચટ કરી જઈએ. ઓકે ગાઈસ, તો ચાલો, બહુ લેટ થઈ ગયું છે તો અહીંયા જ વ્લોગને એન્ડ કરીએ. મળીએ નવા વ્લોગના સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે બાય. કાલે મળ્યા.